અમદાવાદ શહેરના AMAJB ઓડિટોરિયમ ખાતે આજે એક અનોખો અને મહત્વપૂર્ણ સામાજિક સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો, જ્યાં વર્ષોથી સમાજમાં મૌન રહેલા એક સંવેદનશીલ વિષય પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી। ઝેડ-કેડ ગ્રુપ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ડોક્ટર ભદ્રાયુ વચ્છરાજાની દ્વારા લખાયેલ પુસ્તક નો યોર સેલ્ફનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર બિંદુ રહ્યું જાતીય શિક્ષણ, મૌન નહીં। સમાજમાં જાતીય શિક્ષણ અંગેની અછત, સંકોચ અને ખોટી માહિતીના કારણે ઊભી થતી સમસ્યાઓ પર નિષ્ણાંતોએ ખુલ્લી ચર્ચા કરી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો। મારું નામ ભદ્રાયુ વચ્છરાજાની છે અને મેં શિક્ષણમાં મારી જિંદગી વિતાવી છે। પ્રાથમિક શિક્ષકથી લઈને કુલપતિ સુધીના હોદ્દાઓ ઉપર રહેવાનું ભાગ્ય મને મળ્યું છે। મેં આજથી 38 વર્ષ પહેલાં ડૉક્ટરેટ કર્યું અને એ સમયમાં તો જેનો ચર્ચા ન થઈ શકે એવા સેક્સ એજ્યુકેશનના વિષય ઉપર PhD કર્યું। સેક્સ એજ્યુકેશન ઉપર PhD કરવાનું કારણ એ હતું કે આપણા બાળકોને, આપણા યુવાનોને આ શિક્ષણ આપવું જોઈએ કે ન આપવું જોઈએ, આપે તો કોણ આપે, આપે તો કેટલું આપે, એવી ચર્ચાઓ બહુ ચાલી। પણ મેં એવો પ્રયાસ કર્યો કે હું પોતે જ આપવા માગતો હોઉં તો કયા કયા મુદ્દાઓને મારે સામેલ કરવા જોઈએ, જેમાં વૈજ્ઞાનિક વિગતો ચોક્કસ આવે પણ સાથે સાથે કોઈ એવી વાત ન આવે કે જેથી કરીને આ જે ગ્રુપ છે એ ડિસ્ટર્બ થાય। એ રિસર્ચમાં મારું જે સેલ્ફ લર્નિંગ મટીરિયલ હતું, સ્વ અધ્યયન સાહિત્ય, જેના ઉપર મેં ગામડાના, શહેરના, મેટ્રોના વિદ્યાર્થીઓ ઉપર એક્સપેરિમેન્ટલ રિસર્ચ કર્યું અને પ્રૂવ કર્યું કે આ જે મટીરિયલ છે એ એકદમ વેલિડ છે। એનું પુસ્તક તૈયાર થયું, એનું નામ તું મારી જાતને ઓળખો। એની લગભગ 12 આવૃત્તિઓ થઈ। ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ 4 આવૃત્તિ એની કરી અને પછીથી અત્યારનો પ્રવાહ એવો છે કે આપણે ઇંગ્લિશ તરફ વધુ વળ્યા છીએ, અંગ્રેજી માધ્યમમાં વધુ આપણા સંતાનો છે, એટલે માતા પિતાને પણ વાત કરવી હોય અંગ્રેજીમાં તો કેમ કરે, એટલે એ પુસ્તકનું અંગ્રેજી કર્યું, નો યોર સેલ્ફ કરીને, અને ઝેડ-કેડ પબ્લિકેશન દ્વારા એ પબ્લિશ થયું। એનો આજનો કાર્યક્રમ છે।